લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ધરમ તળાવ ખાતે નમો ઔષધીય ઉદ્યાનનું નિર્માણ, ઔષધીય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વન વિભાગ તથા સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધરમ તળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગ્વાહણેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે ધરમ તળાવ ગાર્ડન ખાતે રિબિન કાપીને નમો ઔષધીય ઉદ્યાનના નિર્માણ કાર્યની શરૂઆત કરાવી હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, સદભાવના ટ્રસ્ટના સભ્યો અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓએ અરડુસી, સરગવો, લીમડો, તુલસી, આંબલી સહિતના 75 જેટલા ઔષધીય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરીને સ્વચ્છતા જાળવવાના તથા પર્યાવરણનું જતન કરવાના શપથ લીધા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજરોજ સ્વચ્છતા એ સેવા પખવાડિયા અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે આપણે ધરમ તળાવ અને કમળ તળાવનો વિસ્તાર છે એમાં અલગ અલગ પ્રકારના 51 આયુર્વેદિક છોડનું પ્લાન્ટેશન કરવામાં આવેલ છે. આવા 75 છોડ પ્લાન્ટ્સ જો છે અમે આજે એનું પ્લાન્ટેશન કર્યું છે. આ પ્લાન્ટેશન સાથે આ પ્લાન્ટેશનનો પ્રકાર અને એ કઈ તરીકે આયુર્વેદમાં ઉપયોગ થાય છે એનું પણ માહિતી અમે ડિસ્પ્લે કરી રહ્યા છે. એટલે આજના દિવસે 75 એવા આયુર્વેદિક છોડ અમે પ્લાન્ટ કરીને આ વિસ્તારમાં અમે એક નમો ઔષધીય ઉદ્યાનનું અમે નિર્માણ કર્યું છે.